ભૌતિક ચીજ વસ્તુઓથી સુખ અને શાંતિ નહીં આવે. જો ઘર અને પરિવારમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો તે સત્સંગ અને ઘર સભાથી જ આવશે. સાંભળીએ આ પ્રેરક પ્રવચન. લોકો સુખ શાંતિ માટે મોટા ભાગના હું બધા કરે ખબર, બધા સુખ સગવડતાના સાધનો વસાવે, ભૌતિક સાધનો. સારું છે, સગવડતા આવે તો ના નથી, પણ શાંતિ માટે કંઈક ઘરમાં ટીવી લાવે, ફ્રીજ લાવે, કંઈક એસી નખાવે, એમ થાય કે આવું બધું કંઈક લાવી દઈએ આપણે, મોટર લાવી દઈએ તો આમ ઘરમાં બસ શાંતિ શાંતિ થઈ જાય. પણ એવું નથી. હજારો દાખલાઓ, બધા જ ભૌતિકવાદના સાધનો હોવા છતાં તમે જુઓ અશાંતિ જ અશાંતિ. ઘરની અંદર તમે જુઓ તો બધા તમે જો જુદા જુદા ખૂણામાં મોઢું ચડાવીને બેસતા હોય. તો આપણો સંસાર, શ્રીજી મહારાજે કેટલું સરસ તમે જો આયોજન કર્યું. ખાલી મળીને અક્ષરધામમાં જાઓ એટલું નહીં, એ તો મહારાજ કે આપણે ચિંતા જ નથી, મહારાજે વરદાન આપ્યું છે. પણ તમારો સંસાર પણ અમૃતમય બને. આમ તો બધા લગ્નની કંકોત્રી છપાવે ને ત્યારે તો આમ બહુ સરસ લખે અંદર. અમારા ઠાકોરજી આગળ કંકોત્રી આવે, એની અંદર લખ્યું હોય એમ ધન્યો ગ્રહસ્થ આશ્રમ, પછી લખ્યું હોય હરખના તેડા, અને આમ છે ને કલરફુલ હોય, ડિઝાઇન હોય, એમ લાલ પીળા તોરણ હોય, અને આમ સરસ મજાનું બધું અંદર દોરેલું હોય, અને આમ કેટલા હરખભેર બધો સંસાર માંડ્યો હોય. પણ પછી તમે જુઓ બધા કુટુંબ કલેશ, બધા સ્વામી આગળ ઢગલા બંધ પત્રો આવે, ભાઈ ભાઈના પ્રશ્નો, બાપ દીકરાના પ્રશ્નો, હાવ વહુના પ્રશ્નો. એટલું સારું છે કે લોકો મળી શકતા નથી. એમના કુટુંબીજનો દ્વારા આ બધા તમે જુઓ ને, હવાર બપોર ને હાજ થપ્પે થપ્પા સ્વામી આગળ આવે. એક વખત છે ને બાપા પત્રો વાંચતા હતા અને આટલો મોટો થપ્પો હતો. તો આપણા ધીરેન્દ્રભાઈ વિશે બાપાને પૂછ્યું કે સ્વામી આટલા બધા પત્રો શેના આવે છે રોજના રોજ? સ્વામી કે આ બધા સંસારના દુઃખ. કે બિચારા પ્રશ્નો ક્યાં ઠાલવે ભગવાનને સંત આગળ. તો કે તમારે આગળ આવી કમ્પ્લેન ન કરવી પડે અને આ બધા પ્રશ્નો ઓછા થાય એનો કોઈ ઉકેલ ખરો? બાપા કે આ છે ને કે હું કે આ ઘર સભા, ઘરના બધા જો ભેગા થઈ અને નિત્ય સત્સંગ કરે ને, ઓટોમેટિક પ્રશ્નો ઉકલી જાય, ઓટોમેટિક ઘરમાં શાંતિ થઈ જાય. તો જો સ્વામીશ્રીએ પણ આ રાહ બતાવ્યો, ભૌતિક સુખ સગવડતાના સાધનો વસાવો, પણ એમાં હકીકત પરમેનન્ટ સુખ નથી. કદાચ આપણને સુખની ભાષા જેવું લાગે, પણ જેને બહુ સંપત્તિ હતી વિશ્વની, જેના પગના તળિયા નીચે જેને કહી શકાય, એવા મોટા મોટાના સેંકડોનો અનુભવો છે. મોટા મોટા રાજા મહારાજાઓના ઇતિહાસમાં તમે દાખલાઓ જુઓ. આ મોટા મોટા કિમ સોલોમન ને બધા કે દુનિયાની કોઈ વસ્તુ એના જમાનામાં જયારે જેટલા સંશોધન હતા એવી કોઈ વસ્તુ નથી કે હું ન પ્રાપ્ય કરી શકું. પણ તો એ કહેશે કે મેં સુખના 6 દિવસ કોઈ જિંદગીમાં જોયા નથી. એનો અર્થ એમાં પરમેનન્ટ સુખ નથી, કારણ કે સુખનું કારણ જ ભગવાન અને સંત છે. આમ જવું હોય આપણે દાખલા તરીકે આમ જવું હોય વડોદરા બાજુ જવું હોય ને આમ ઊંધા માર્ગે ચડી જઈએ તો જેમ ગમે એટલી સ્પીડ પકડો, જેમ ચાલો એમ દૂર થાય. એમ ભૌતિક માર્ગમાં એવું છે, ગમે એટલું ભેગું કરે આપણે તો કઈ એવું છે ને, એટલે બહુ એની વાતો કરવાની જરૂર નથી, કારણ કે આપણે જરૂર જેટલું જ માંડ એટલું આમ તો નથી, એમાં ખૂટે છે. પણ કહેવાનો ભાવાર્થ હું કે જેની પાસે આ સંપત્તિ હતી એ લોકોના જીવનમાં પણ ખાલીપો. તમે જો માણસો અત્યારે એટલા બધા ટેન્શનની અંદર, આપણે સારું છે બહુ નથી એટલે ચિંતા નથી. બહુ પૈસાદાર અમેરિકા અને આ બધા યુરોપના દેશોમાં તમે જાઓ ને તો લોકો ડ્રગ ઉપર ચડી જાય છે. શેના માટે? ટેન્શનને લીધે. તમે જો લોકો આપઘાત કરે છે, લોકો ગાંડા થઈ જાય છે. આટલું બધું સગવામ જ્યાં જાય ને બધા અત્યારે લોકો આમ શાંતિ માટે બધા વલખા મારે છે. આ હોટલોમાં ખાવા જાય, કઈ પાર્ટીઓમાં જાય, કઈ ક્લબોમાં જાય. અરે તમે જો બધે બિચારા આમ બધે છે ને આમ બધું. પણ બધું કેવું છે? કારણ કે જેમાં સુખ જ નથી એમાં લોકો પ્રયત્ન કરે. ધારો કે રેતીને પીલ આવે તો ગમે એટલું પીલે તો તેલ નીકળે, અંદર સહેજ નહીં. ગુણાત સ્વામી વાતો લખ્યું કે માયામાં સુખ છે 25માં, એવું કોઈ મોટા કલમ મૂકી નથી. મહારાજે પણ વચનાવતમાં લખ્યું, કે છે કે પાણીનો વલોવે તો આમ માખણ નીકળે, ગમે એવા જુવાનિયા જોત જેવા આમ ગોળી ભરીને વલોણું કરે, પાણીના ફોટા થાય. એમ જેમાં સુખ જ નથી એની પાછળ દુનિયાએ દોટ મૂકેલી છે. એક ડોસીમાની વાર્તા કે સંતો ડોસીમા હતા ને, ત્યાં આમ શોધતા હતા લાઇટના અજવાળે બજારમાં.
તો એટલે ગામના લોકોએ જોયું કે ડોશીમાં ક્યારના કંઈક શોધે છે તે કે લાવો મદદ કરીએ. કે ડોશીમાં હું હોતોસ કે મારી સોય ખોવાઈ ગઈ. તા કે લાવો મદદ કરીએ. તે બધા શોધવા માંડ્યા. તે કોક આવો જુવાનનો હશે ને પૂછ્યું કે હારું કેમ ક્યાંય જડતી નથી. એ કે ડોશીમાં ક્યાં ખોવાઈ ગઈ? તો મારા ઘરમાં ખોવાઈ ગઈ. કે તો કે અહીંયા કેમ હોતો છો? ઘરમાં અંધારું છે એટલે લાઇટના અજવાળે હોતું છું. હવે આખું ફોડે ને આખું ગામ ભેગું થાય તો જડે કે જેમાં સહેજ નહીં. એમ મહારાજ કહે છે કે આ વિષયોમાં જગતમાં આ ભૌતિકવાદના અંજવાળામાં દુનિયા સુખ શોધે છે. તો સુખ તો ભગવાનના ભજનની અંદર છે, કથા કીર્તનની અંદર છે, આ સત્સંગની અંદર છે. એટલે આપણે ખરા અર્થમાં સુખી થવા માટે, શાંતિ માટે સ્વામી આપણને એક રાજમાર્ગ બતાવ્યો. આપણને 4 સૂત્રો પહેલા આપ્યા હતા. આપણે ઘર સભાનો પ્રોજેક્ટ શરૂ થયો ને એમાં બાપાએ, એમાં એક હતું શું કે સુખ શાંતિનો ઉપાય ઘર સભા. બરાબર. એટલે ઘરના જેટલા સભ્યો હોય, ઘરમાં 2, 5, 7 જણા જેટલા કઈ રહેતા હોય એ બધા હાજે વાળું પાણી કરીને ભેગા થાય. અથવા જે સમય લગભગ તો એ સમય, આમ તો સ્વામી કે ટીવી સભા તો થાય જ છે. બાપાના પ્રકાશમાં આવ્યું હતું ને. હવે આ ટીવી એ છે ને ઘર સભાનું સ્થાન લઈ લીધું છે. ખરેખર આટલું બધું આડો હાંક આજે તો નાના નાના ગામડાને ઝૂંપડા સુધી ટીવીની માયા પહોંચીશ. અને કાર્યક્રમો પણ એટલા બધા ચેનલોના, તમે જુઓ તો બધા ફિલ્મોના એટલા બધા આમ કે ને ધાણી ફૂટ એવા પ્રોગ્રામો આવે, એવા બધા ખાટા મીઠા છે ને તમને આમ ખેંચી જ લે. ગમે એવા હાવ 80 વર્ષના કાકા હોય ને તો પલાઠી મારીને બેસી જાય. બધાને કોણ જાણે એવું માયા જાળ જેવું છે ને, આમ તમે જો બધાને ખેંચી લે. અરે બધા ખાવા પીવાનું આગુ પાછું કરી નાખે. ટીવીના પ્રોગ્રામની અંદર તો ઝૂંપડા વાળો હોય કે મહેલાત વાળો હોય, તમે જો બધા જ બેસી જાય. હવે એટલે આ સ્વામી કહે છે કે આ ઘર સભાનું સ્થાન કોને લઈ લીધું છે? ટીવી વાળાએ. અને એમાં તો બધું બરકત ડોક્ટર સાહેબ સવારે વાત કરી હતી, બધા જ પ્રોગ્રામ બોગસ હોય. હવે તમે જો એ બધા પ્રોગ્રામો જોઈને પછી તમારા છોકરા, બૈરા, કુટુંબીજનો બધા નખરા કે આ બધા આપણે જો પહેલા કરતા જેટલા એમ કે છે અત્યારના બધા ચિંતકો કે આપણી મર્યાદા જે હતી ને, આપણી પ્રણાલિકા, આપણા સંસ્કાર, આપણું ચારિત્ર, આપણી કૌટુંબિક ભાવના, આપણી સહન શક્તિ, આપણી જે આમ બધાની આત્મીયતા, એ કહે છે કે 1000 વર્ષમાં જેટલો ઘસારો નથી પડ્યો ને આપણી મર્યાદા. ખ્યાલ આવે તમને? જે દાખલા તરીકે તમે 1000 વર્ષમાં દાખલા તરીકે જે પ્રણાલિકાઓ હતી, જે કૌટુંબિક, જે આમ જે રીતિ રિવાજો હતા, કૌટુંબિક ભાવનાઓ હતી, જે સંયુક્ત ફેમિલી હતા, એ આ ટીવી શોધાણા પછી 1000 વર્ષમાં ઘસારો નથી પડ્યો ને એટલો 25 વર્ષમાં પડ્યો છે. કેટલામાં? તમે જો 1000 વર્ષ પહેલા કઈ છૂટાછેડા થાય ને આમ ડાયવર્સ થાય ને પ્રેમ લગ્ન થઈ જાય ને ભાગી જાય ને એવું પહેલા હતું જ નહીં. પહેલા તો હું આવું તો કોઈની કલ્પનામાં નહોતું કે આવું બધું થાય. આજે તો ગામડા સુધી આ બધું પહોંચી ગયું છે. શરમ જ તૂટી ગઈ લોકોને. સ્વામી કે હવે બધા પ્રોગ્રામો હવે ચાલુ કરો પછી અંદરથી શું નીકળશે બધું બલાડું ખબર નથી આપણને. કારણ કે ગમે તે વચમાં જાહેરાતો આવે. હવે એમાં બાપ બેઠો હોય, દીકરી બેઠી હોય, વહુ બેઠી હોય, માજી બેઠા, નાના મોટા બધા. હવે એ કઈ આમ સીધું આવે તો કઈ આડો હાથ દઈ દેવાય છે. અને પછી એકવાર જોવો ને એટલે ધ્રાસકો પડે તમને. બીજી વાર જોવો ને પછી આમ રોજ જોવો ને એટલે આમ બધું છે ને કોમન થઈ જાય. પછી ચાલે આ તો પછી આમ છે ને આમ ખોટે પડી જાય કે આનો તો વાંધો નહીં. અને એનો વાંધો એ જોતા જોતા પછી બધા દ્રશ્યો અંદર ઉતરે. પછી બધા છે ને કે આવું તો બધું ચાલે. એટલે જે આપણા ઘરની અંદર તમે જો જે મર્યાદા તૂટી ગઈ એકાબીજીની, આમાન્યા ન રહી, એકાબીજી માટે આદર અને સેવા ભાવ આ બધું જ ઘસાઈ જાય. એટલે આ ટીવી એ તો એટલો આડો આંક વાળ્યો છે આપણા સંસ્કાર ઉપર. કે છે ને આમ કે ને આમ અણુબોમ્બ જેમ તૂટે અને માણસને આમ આખો નાશ કરી નાખે એવી દશા કરી છે. હવે તો કઈ આપણા હાથની વાત નથી એટલે એનો બહુ ચર્ચા કરવાની જરૂર નથી. કારણ કે હવે આમાં આ તો આખી પૃથ્વીને ગુણાય છે કે આપણે કે બહુ ગરમી પડે છે અને પગે દજાય છે તો ચાલો આખી પૃથ્વી મઢી દો. એ મઢાય એવું છે? આ ફાટે તો એને કે આપ થોડુંક લુગડું ફાટે ને પડદો ફાટે તો હાથો મરાય, થીંગડું મરાય. હવે આખું આકાશ ફાટે તો ક્યાં થીંગડું મારો? એમ તમે ક્યાંય દુનિયામાં બધી ચેનલો વાળાને, બધા ટીવી વાળાને, સેટેલાઇટ વાળાને અને બધા એને કઈ સુધારો ને એમાં કઈ આપણું ચાલે એવું છે નહીં. હવે આપણે છે ને પગમાં જોડા પહેરી લેવાના. હવે આ આપણા હાથની વાત છે. હવે તો પ્રોગ્રામ આપવાના જ છે અને દાડે દાડે વધવાનું છે. એમ નહીં કે ચેનલો વધવાની,
કાર્યક્રમો વધવાના. હવે એમાંથી આપણે વિવેક શીખવાનો છે. એટલા માટે આપણે સ્વામી આ સરસ એક ઉપાય આપ્યો કે ઘરના એ બધા વાળું પાણી કરી અને બધા કુટુંબ સાથે ભેગા થાય, થોડીક ભગવાનની ધૂન બોલે. ભગવાનના ભજનનો એટલો બધો મહિમા છે. ઘણા બધાને એમ થાય કે આપણને આમ બધું કઈક સંગીત નો આવડે, બરાબર છે, આપણે રાગ ઢાળ નો આવડે, કાંઈ વાંધો નહીં. અને ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. ભગવાનના ભજનની અંદર તમે જુઓ, મોટા મોટા મહારાજ, વચનામત મહારાજ કે રાજા મહારાજાઓએ ભગવાન માટે થઈને રાજ્યપાટનો ત્યાગ કર્યો. એટલે થોડીક ધૂન બોલાય. વળી તમારા દીકરા દીકરીઓ હોય એ પણ ધૂન બોલતા શીખે. પછી આપણી ભજનની સોંપડી આવે છે, કીર્તનની. તમે જુઓ, હજારો પદ પરમહંસોએ મહારાજની મૂર્તિના બનાવ્યા છે. આપણી પાસે છે, પ્રાપ્ય છે. હવે એમાંથી એકાદું કીર્તન ગાવાનું. હવે તો પાઠ્યક્રમ આપણને બધા પુસ્તકો તૈયાર થઈ ગયા છે, સરસ મજાના, બરાબર છે. એ પુસ્તકોની અંદર સંતોએ કેટલી મહેનત કરીને ખરેખર આપણે ત્યાં જે પ્રકાશ પત્રિકા, વળી આપણા બધા ગુરુ પરંપરાના જીવન ચરિત્રો, પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે આ છે ને આપણી પાસે ખજાનો છે. શું કહે છે? આમ હીરા માણેક મોતી ઝવેરાત દાગીના કોઈના ઘરમાં હોય લાખો કરોડો રૂપિયાના, તો એ કેટલો આનંદ મારે. તમારો 50 કરોડ આમ બેંકમાં હોય તો તમે કેટલા કેપ માર્યો. એને ખજાનો કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહે છે કે આપણી પાસે જે આ સાહિત્ય છે એ આપણી પાસે ખજાનો છે, પણ આપણે ખોલતા નથી, એટલે ભિખારી જેવા રહીએ છીએ. શું અને વચનામૃત ખોલી, હમણાં વાત કરી પેલા સ્મરણી સ્વામી, આ બધું વાંચવાની વાત કરી. નહીતર આ બધી સોપડીઓ લખેલી છે ને એમનામ જ પડી રહેશે. આ વ્યવહારના એવા કામ છે ને, ખરેખર સંસાર તો એવો છે કે આ બધો કહે છે ને, સંસાર તો આમ 12 મહિનાનું વર્ષ અને 13 મહિનાનું કામ. બોલા કે આ હમણાં બધી લગ્નની સિઝન પતી જાય ને ગરમી મટી જાય પછી ઘર સભા શરૂ કરીશું હારની રાતે. વળી કે આવા વાવણીનું પતી જાય ને પછી આમ ચોમાસામાં બધું શાંતિથી ઘર સભા કરીશું. હવે આમ તમને લાગે છે આખી જિંદગી આટલા વર્ષમાં નવરાય આવે એવું લાગે છે? એટલે જ સ્વામી લખ્યું છે કે કામમાંથી પરવારીને પ્રભુ ભજીશું, એવી કોઈ લાલચ રાખવી. કારણ કે આ સંસારનો ઠેલ એવો છે. યોગીજી મહારાજ વાર્તા કહેતા ને કે 1 2 હતા 99 ઉઠ્યા. પેલા પોઠિયાની વાર્તા કહેતા, પેલો હોય ને પોઠું વાળો, તે બધા 100 પોઠું લઈને ગામો ગામ વેપાર કરે, એનું સેલિંગ કરે. એમાં કોઈક ગામમાં આવ્યો હશે બોડેલી જેવામાં, અને 20-25 ગામનો પંથ કાપીને થાકીને લોથપોથ થઈ ગયેલો. હવે 100 બળદા રાખે તો એને કોકના ખેતરમાં જાય, ક્યાંક આડાવડા પાછા હોધવા, તે 100 ખીલા ક્યાં ખોડે, હોય એને ક્યાં ગમાણ દોરી હાંકળું રાખે. એટલે એને કે આ બધા બેસી જાય તો નિરાતે હું કલાક લાંબુ ડીલ કરીને હુઈ જાઉં. હવે બેહાવર રાતના 12 વાગે પંથ કાપીને આવેલો એટલે હાથ ફેરવે, પંપાળે, એના વાલ કરે, એને પપલાવે, તે બે એક બેઠું બે બેઠા, એમ કરતા કરતા 99 બેઠા ને એક હદક પહાડું હતું, હદપચ્યું, કોઈ વાતે બેહે નહીં. હવે એક હાટું વેટિંગ થતું હતું. એટલે છે ને એને બધું દોરડું બાંધીને લાકડું ભરાયું. એને એમ કે પગમાં લાકડી આંટી મારીને પાડી દઉં તો બેસી જાય, તો બેસી જાય તો હું હુઈ જાઉં. જો ઉભા હોય કે કોકના ખેતરમાં અડાવડા જાય તો પાછો દંડ થાય ને ક્યાં હોધવા અજાણ્યા ગામમાં. એટલે ઓલાને દોરડું બાંધીને લાકડી ભરાવીને આમ આંટી મારીને કર્યું ને તો બહુ સારો દબાંગ લઈને પડ્યું. એટલે ઓલા 99 બેસી ગયા હતા ને એ ઉઠ્યા ને હાલવા માંડ્યા કે એમ કે જવાનો ટાઈમ થયો ચારે બાજુ. એ વળી એને બધા ભેગા કરવામાં હવાર પડી ગઈ. આ યોગી મહારાજ બોધ કથા કહેતા કે 1 2 હતા 99 ઉઠ્યા. આ સંસાર એવો હશે. તમે જો ખરેખર અરે અમે સાધુ છીએ ને, ખરેખર જો ખટકો ના રાખીએ ને, એક પુસ્તક વાંચીએ નહીં ત્યાં બીજું બુક સ્ટોલ ઉપર આવી ગયું હોય. અને અત્યારે તો આપણે બહુ સહેલું છે. ખરેખર આ બધા પરમહંસોએ જે આ પુસ્તકો, આ વચનામૃતની હમણાં પહેલા સ્વામીએ વાત કરી, સ્વામીની વાત નહીં કરી. અત્યારે આપણે વચનામૃત આમ બુક સ્ટોલમાં તમને 100 રૂપિયાનું મળી જાય. એ જમાનામાં તમે ઇતિહાસ વાંચો કે જયારે પરમહંસોએ વચનામૃત લખ્યું છે એ વખતે લાઇટું નહોતી. એ વખતે છે ને અત્યારે સારા કાગળ, અત્યારે તો આપણે પશ્ચિમમાં એવા કાગળ વાપરીએ, એવી કોઈ કાગળની શોધ નહોતી. એ વખતના કાગળ બરસર તમે જો હાવ ઈ પ્રાપ્ય નહોતા. પછી આવી પેન્યું, અત્યારે તો આમ પેન આમ હાવ કચરામાં નાખી દઈએ આપણે. એ જમાનામાં મોટો દિલ્હીનો અકબર બાદશાહ હોય ને તો આવી પેનની શોધ જ નહોતી. કિત્તા હતા, આમ ખડિયામાં બોળીને આમ લખવાનું, ફાનસ ને મસાલુના અજવાળા હોય. અને એ પરમહંસોએ એ જમાનામાં માઇક સિસ્ટમ નહીં, કોઈ સુવિધા નહીં. મહારાજ લોયા ને કારિયાણી ને સારંગપુર ને ગઢડા જેવા નાના ગામડામાં બિરાજમાન હોય. અને એ બધા પરમહંસોએ લખી લીધું.
ખરેખર આપણે બહુ એમના ઋણી છીએ. હવે એ બધો ખજાનો વિપુલ આ બધું મહેનત કરી અને સંગ્રહ હચવાણો અને આપણને પ્રાપ્ય થયો, આપણા કેટલા મોટા સદભાગ્ય કહેવાય. તો હવે તો આપણે આમ તૈયાર થાળી છે. તમે જો આ એક પુસ્તક હમણાં વાત કરી પહેલા સ્વામી ઘર સભાના પુસ્તકની, 4 પુસ્તકોનો આપણો પાઠ્યક્રમ કોર્સ આપેલો છે. અને આપણે જીવન ચરિત્રો તો છે જ બધા. યોગી બાપાનું તમે જો હમણાં સંતોએ પેલા અમારા અક્ષરવત્સલ સ્વામીએ પેલું પેલું લખ્યું છે ને, જેને ગુણે રીચા ગિરધારી, કેટલી અદભુત બુક છે. હવે બાપાનો આખો કેટલો રિપોર્ટ છે, 50,000 પાના. એમાંથી તારવી અને ભાગવતમાં જેટલા ગુણ છે ને બધા બાપાની અંદર છે. આવું સરસ પુસ્તક, એને આ એક પુસ્તક તૈયાર થાય ને તેમાં અમદાવાદ પ્રેસમાં કોઈ ગયા 150 જણાનો આની પાછળ પુરુષાર્થ છે. પહેલા તો જે આ પુસ્તકો લખે છે ને, આપણને લાગે કે આમ ચોપડી મળી ગઈ. એ લખનારાની જે મહેનત તમે વિચારો ને તો તમને વાંચવાનું, ઘર સભા કરવાનું મન થઈ જાય. કેટલાય પુસ્તકોનું સંકલન કરે, કેટલું સ્ટડી કરે. આ બોલવામાં તો આમ બોલી જાવ ચાલે, લખવામાં ના ચાલે. લખવામાં પૂરા પુરાવા જોઈ, શાસ્ત્રના દાખલા દલીલ જે કંઈ હોય ને એ બધું પ્રૂફ સાથે જોઈ. કારણ કે દસ્તાવેજી પ્રિન્ટ થાય એટલે એમાં ગડબડ ના ચાલે. બોલવામાં તો બોલી ગયા ને ખંખેરીને ઉભા થઈ ગયા, ભૂલી ગયા, કોણ પૂછે? કઈ નંબર ન આવડતો એમાં તો બધું પુરાવા સાથે જોઈએ. હવે એ બધા સંતો જે લેખ લખે ને એની પાછળ બહુ પુરુષાર્થ હોય છે. એ લેખ લખ્યા પછી એનું બધું પ્રૂફ રીડિંગ થાય ને એનું બધું પ્રિન્ટિંગમાં જાય ને એનું કમ્પોઝિંગ ને બાઇડિંગ ને પોસ્ટિંગ ને કલર ને બધું કેટલાય જણાનો પુરુષાર્થ. ત્યારે આપણા હાથમાં એક પુસ્તક આવે. હવે આપણે આ બધું બચારું પડ્યું અભરાય ધૂળખાતું હોય. આમ જેને ગુણે રીજા ગિરધારી બુક ઓલા એક હાથ દાડો 1 મહિનો આમ છે ને એકાંતવાસમાં બેન આની સાધના કરેલી 5-7 છોકરાઓ લઈને. હવે આપણને તો આમ બુક મળી ગઈ પણ આપણે વાંચવાનો ટાઈમ રહેતો નથી. એટલે આ એક ઘર સભા એક એવું માધ્યમ છે, એમાં છે ને આપણા સંપ્રદાયનું સાહિત્ય એનો તમને, અને તો જ અસ્મિતા જાગશે. આમાં પણ મહિમા હોય, નિષ્ઠા હોય, સેવા કરતા હોય. પણ આપણા સત્સંગનું ઊંડાણ ક્યારે પકડે ખબર છે? જ્યારે આ ગુરુ પરંપરાના જીવન ચરિત્રો વાંચીએ ને, અને તમે અનુભવ કર્યો હશે. તમે જોઈજો કોઈ પણ બુક, ધારો કે આપણે આમ લિખિતન પેલા યજ્ઞ પુરુષદાસ બુક બહાર પડી, અમે તો દીક્ષા લીધી ઘણા વર્ષોથી, બરાબર. આપણે આમ જાણતા હતા શાસ્ત્રી માધવ મહિમા, નિર્ગુણ સ્વામીનો, યોગી બાપાનો. પણ એ બુક બહાર પડીને પછી જયારે વાંચી ને તો એમાં મહિમા હું વધી ગયો. સખત આ લોકોએ દુઃખ વેઠ્યા. જો મહિમામાં ઉમેરો થયો. શું થયું? મહિમામાં ઉમેરો થયો, મહિમામાં વધારો થયો. એમ આપણે જયારે વાંચીએ ને, અને એમાંથી હું છે ઓટોમેટિક પ્રેરણા મળશે. આમાં બધા અનુભવો લખ્યા છે ઘર સભાની ચોપડીમાં. કેટલા જણાનું ઇન્ટરવ્યુ લીધું સંતોએ. હવે બધા નામ ઠામ ગામ આપણે નહીં કહીએ. એક ભાઈ કહેશે કે આ ઘર સભા આવીને એમાં મારી કોથલી ગઈને કથા આવી. તમે જો કે અમે બધા ઘરના ભેગા થઈને કોકની આડી વળી ઘાટી મીઠી આગી પાછી વાતો જ કરતા રોજી કે પહેલાના ઘરમાં આમ થયું, પહેલાને ત્યાં આમ થયું. પણ કે જ્યારથી ઘર સભા આવી ત્યારથી અમારી કૂથલી મટી ગઈ અને આ ઘર સભા એનું સ્થાને આવી ગઈ. કેટલું મોટું કામ થયું. એક ભાઈ લખે છે કે અમારી દીકરી એટલી જિદ્દી હતી, કઈ પણ એને કામ કહો ને એટલે પેલા સીધો ખંભો ઉડાડી ના જ પાડી દે. અને એ ઘર સભામાં બેસતા ત્યાં એને એક વખત એવી કઈક શોર્ટ લાગ્યો. આમાં હું આપણે રજોગુણ તમોગુણ બધા વર્તતા હોય, સત્વગુણ વર્તતો હોય. એમાં કોક વખત શબ્દ લાગી જાય ને, કરંટ લાગી જાય ને, આખું પરિવર્તન થઈ જાય, આખો સ્વભાવ બદલાઈ જાય. અને એમાં કઈક સરળતાની વાત આવી, કટ વળી જવાની. પેલી દીકરીને ઓટોમેટિક અસર થઈ, વાંચતી હતી. અને એને શું કહેવાય, હું નિયમ લઉં છું કે રોજ આવે છે ને સરળતા, કટ વળી જઈશ. પછી જે કામ બતાવે, જે સેવા હોપે ફટાફટ કરે. આખા સ્વભાવનું પરિવર્તન થયું. એક ભાઈ લખે છે કે દાદા ખાચરનો પ્રસંગ આવ્યો અમારે કથામાં, ઘર સભામાં, કે દાદા ખાચર ઉપર જીવા ખાચરે ભયંકર ઈર્ષા કરી, કારણ વિનાની હેરાનગતિ કરી, એના ખળા અટકાવ્યા, ભાવનગર દરબારને જેને આડોળું ભરાવે. એ વાંચતા એમને કઈક સત્વગુણ વર્તતો હશે અને કે અમને એટલી બધી અસર થઈ. અને એમ થયું આપણા ભાઈઓ કઈક ઈર્ષા કરે આપણા ઉપર, કુટુંબીજનો ઈર્ષા કરે, કોક આપણા પાડોશી કઈક કલેશ કરે. તો દાદા ખાચરે આટલું બધું સહન કર્યું અને એને કોઈ એના કાકા ઉપર કોઈ પૂર્વાગ્રહ રાગ કઈ જાણે બન્યું જ નથી. ભગવાન જ કરતા હરતા છે એમ સમજીને શાંતિ રાખી. તો અમારા ઘરની અંદર પણ આ કંકાસ ટળી ગયો, એમને પ્રેરણા મળી. એક ભાઈ લખે છે કે અમારા ધર્મપત્ની સત્સંગના વિરોધી હતા, એને ઘર સભા કરે તો ગમે જ નહીં, વાસણ ખકડાવે, દાણા દૂણી કાઢે, કાંઈ કમથુમથું અવાજ કરે.
પણ ધીરે ધીરે બેસતા ત્યાં એમાંથી રસ પડતો થયો ને એવો સત્સંગ લાગ્યો તો એ બેન કાર્યકર થઈ ગયા, એને પિયરમાં સત્સંગ કરાવ્યો. એને જે સત્સંગના વિરોધી હતા એ સત્સંગના કાર્યકર બની ગયા. આ વાત અને તમે જો આપણા સંપ્રદાયનું જે જ્ઞાન છે, આપણી ગુરુ પરંપરાનું, આપણા જીવન ચરિત્રોનું, એ બધું આપણે, અને આમાં હું કે એક હામટું કાંઈ તમને 6 મહિના કાંઈ વાંચન શિબિર થાય નહીં, થોડું કાંકરે કાંકરે પાળ બંધાય, થોડું થોડું તમે 15, 20, 25 મિનિટ આપણું ઘર સભાનું કરો ને, એમ થોડું 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 કરતા વર્ષે દાડે કેટલું બધું વંચાઈ જાય, કેટલો બધો એમાંથી લાભ થાય. અને આજકાલ તો ભગવાનની દયા તમે જુઓ, હવે બધી કેસેટો મળે છે, બાપાના પ્રવચનોની કેસેટો મળે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામીની ઓડિયો, જેના ઘરે વિડીયો સગવડતા હોય તો એ મળે. તો ઘેર બેઠા આપણે સત્સંગનો લાભ લઈ શકીએ. પહેલા તો આપણે સમાગમ કરવા દૂર જવું પડે. આ શિબિરમાં તમારે ભાડા ભથ્થા વાહનો લાવી કામ ધંધો, ઓલી તો ઘેર બેઠા લાભ. અને જો આપણે ઘરે ભજન ભક્તિ કરીએ, આપણું ઘરે આ ઘર સભા કરીએ, તો સંતોએ એનો મહિમા કેટલો લખ્યો હશે. આવી વખતે તો ઘર સભા જેવું કઈ હતું નહીં, તો પણ લખેલો છે. કહેશે કે હરિજન ને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણા ગાવે રે. જો ઘરે ભગવાનના ભજન કીર્તન કરીએ ને તો કહેશે કે ઘેર બેઠા તીરથ. હરિજન ને, હરિજ એટલે ભગવાનના ભક્તોને, હરિજન ને ઘેર બેઠા તીરથ નિત્ય ગોવિંદ ગુણા ગાવે રે. અને જો ના કરીએ તો ઈ લખ્યું છે પાછું, તુલસીદાસ જે કહે છે કે જા ઘેર નહીં કથા કીર્તન સંત નહીં મિજમાના, તાઘર જમડા દેરા દેવે સાંજ પડે મસાણા. કે જેના ઘરે કથા નથી, કીર્તન નથી, આરતી નથી, એનું ઘર કહેશે કે શમશાન તુલ્ય છે. તમે જો ભલે મોટો મહેલ હોય, મોટો બંગલો હોય, હવેલી હોય, એસી હોય અને ગમે એવું બધું હોય ફેસિલિટી, પણ એને શમશાન તુલ્ય ગણ્યું છે. તો ભગવાનના ભજનથી ભગવાનનો વાસ ઘરની અંદર થાય. સાક્ષાત આપણા ઘરની અંદર આખું ઘરનું ઘર શોભા લખે છે. શું કહે છે? ઘર સભા છે ને, ઘર શોભા. ઘરની શોભા વધારવા લોકો કંઈક ઝુમ્મખ લાવે, કંઈક ફોર સીલિંગ કરાવે, કંઈક જાત જાતના બધા ડિઝાઇનના બધા પેલા બધા લગાડે, પોસ્ટરો લગાડે. પણ કહેશે કે હાચામાં હાચી ઘર સભા કઈ છે? તો આ ઘર શોભા કઈ છે? ઘર સભા. વળી તમે જો આ બધા વિશ્વ શાંતિના બોમો પાડે છે લોકો કે દુનિયામાં શાંતિ સ્થાપી દો. પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે ખબર? કે તમે ઘર સભા કરો એટલે કુટુંબ શાંતિ થશે. પહેલામાં પહેલો પ્રશ્ન ક્યાં છે? કુટુંબમાં છે ને, બરાબર છે? એટલે કુટુંબમાં શાંતિ થશે. કુટુંબમાં શાંતિ થશે એટલે ઓટોમેટિક ગામમાં શાંતિ થશે. બધા કુટુંબ શાંતિ રહે એટલે ગામમાં શાંતિ થઈ ગઈ કે નહીં? ગામમાં, સ્ટેટમાં થઈ ગઈ, દેશમાં, આખા વિશ્વમાં થઈ જાય છે. ગૃહ શાંતિ દ્વારા વિશ્વ શાંતિ એની મેળે આવી જશે. આપણા સ્વભાવો ટળશે, જે કોઈ સાધનો કરવાથી ટળતા નથી. મહારાજે વચનામતમાં લખ્યું છે, શ્રીજી મહારાજ કાર્યાણીના 12નામાં કહેશે, સંત મહારાજે વાત કરીને ત્યારે સંતો બધા હલી ગયા. સંતો કે મહારાજ આવી વાત કોઈ કરી શકે નહીં. શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે વિશ્વાસ રાખીને, જો પેલા વિશ્વાસ હોવો જોઈએ. આપણે ઘર સભા કરીશું તો આપણને સુખ શાંતિ થશે. તમારો પરિવાર છે ને આમ સંસ્કારી બનશે, મોટા પુરુષનો રાજીપો, આ બધા જે વચનો છે એમાં તો પેલા વિશ્વાસ આવવો જોઈએ. તો મહારાજ કહે છે કે આવી રીતે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત, આમાં પ્રીતિ, આ કથા વાર્તા છે ને કોણ જાણે, આમ પાસ તો જલ્દી આમ થોડો અઘરો વિષય છે. શરૂઆતમાં આપણે નવા પલોટવાના હોય બધા ઘરના ને, એટલે થોડુંક ભારે પડે. એ લોકોને આમ ટ્રેનિંગ, આ કથામાં બે આવું અઘરું બહુ છે. તમે જુઓ ને, હાર્ડ જોબ છે, અઘરો કથાનો વિષય જેવો હશે. એટલે ધીરે ધીરે એ પ્રેમથી, વાલથી થોડે થોડે બધાને પ્રેક્ટિસ કરાવવાની છે. તો મહારાજ કહેશે કે તમે તૃપ્ત કૃચ ચાંદ્રાદિક વ્રતે કરીને પણ જે કામ ક્રોધાદિક વિકારો બળતા નથી. મહારાજ કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, આ તો બધી વાતે પૂરો, પણ જો આવી રીતે વિશ્વાસ રાખીને પ્રીતિ સહિત જો આ ભગવાનની વાત સાંભળે ને, તો કહેશે કે સર્વ વિકારથી રહિત થાય અને કહેશે કે નિર્વિષયી થાય. આ કેટલી મોટી, એનો અર્થ આ સત્સંગ દ્વારા, ઘર સભા દ્વારા, આ કથા વાર્તા દ્વારા, આનેથી કોઈ મોટી સાધના નથી. એવો છે આ વચનામૃતના આધારે. તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યોગ, યજ્ઞ, હવન, જાત જાતની લોકો સાધનાઓ કરે છે. એ બધાય કરતા કહેશે કે આ સત્સંગ આગળ પડે. તો આજે દેશ અને પરદેશની અંદર તમે જુઓ,
એક છોકરો મળ્યો મને ત્યાં, એ છે ને સ્વિટ્ઝરલેન્ડની અંદર એની નોકરી બદલાણી, મદનસિંહ કરીને છે, બહુ નાનો, હજી તો 35 વર્ષનો હશે. એક છે ને નેસ કંપની છે અમેરિકાની અંદર, એમાં એ એન્જિનિયર મોટો હતો, ફૂડનો મોટો ઓફિસર હતો. હવે કંપની 1 વર્ષ માટે એને ત્યાં મોકલો સ્વિટ્ઝરલેન્ડ અમેરિકાથી, વર્ષે $1,00,000 એનો પગાર, 50 લાખનો. વળી કંપનીએ ત્યાં ઘર બધું આપ્યું. પછી છે ને એ બધો સામાન પેક કરતો, પહેલા કોલમ્બસમાં હતો, તે બધું એને બધું ઘર વખરી હોય ને, વરસ દાડો બૈરા છોકરા હાથી રહેવાનું, તો એમાં બધું ઢોલકું ને મંજીરા ને બધું લીધું. ઓલા એને મિત્ર કે આપણા ઢોલકું બોલકું બધું, એ કે જો હું ત્યાં જાઉં છું ત્યાં મંદિર છે નહીં, એ કે ત્યાં બહુ સંતો તો વર્ષે એકાદી વાર લંડનથી આવે ત્યારે આવે. હવે કે મારે અહીંયા સત્સંગ ઘરમાં મારી દીકરી છે 9 વર્ષની, આ 7 વર્ષનો છોકરો છે. હવે મારે ત્યાં રહે, પહેલા જ દાડે જઈને ઘર, જેમ તમે રસોઈ કરવાની તો બધું સાધન વેલણ પાટલી ડબલું ડુબલી લો ને, તો કે મારે ઘર સભા કરવી પડશે, એના માટે આ સાધન પહેલી જરૂર પડશે. વિચારો તમે, 50 લાખનો પગારદાર, આટલી સાહેબી, અને અમેરિકા જેવામાં રહેનારો, બધું ઘંટડી ને આરતી ને ઢોલકી ને મંજીરા ને બધું સાધન સામગ્રી લઈને પોટલા બિસ્તરા હાથે ઉપડ્યો, અને ત્યાં એકલો ઘર સભા કરે, કોઈ ન મળે. તમે જો આ તો આપણે સંતોના વારંવાર દર્શન થાય, આવી બધી શિબિરો થાય, આ ડોક્ટર સ્વામી ધડાકા ને પડાકા કરે, હલાઈ નાખે, એવા મરદા બેઠા કરી દે ને એવું અચબચાવી નાખે, એવી વાતો મળે. હવે ત્યાં તો બહુ સંતો ના હોય, યોગ નહીં, સદગુરુ સંતો તો 2-4 વર્ષે જાય, કોઈ ત્યાં છે નહીં. પણ ત્યાં કેટલા દાખલાઓ, એક વખત આખું પ્રકાશ ફેરીને આવ્યું હતું, કેવા કેવા સંજોગોમાં. એક અંબાલાલ કાકાનો દાખલો આવ્યો હતો, આ કંઈક આ બાજુ કંઈક રઢુ બાજુ ગામ છે, એક વાસણા, હવે એટલાન્ટામાં રહેશે. હવે એમના 3 દીકરા, દાદા એના વાઈફ, એટલે બા, બરાબર, 3 છોકરા, 3 છોકરા બહુ, અને એ લોકોનો બધો પરિવાર છે ને. અરે એનું તો આખું GTV ઉપર ઇન્ટરવ્યુ આવ્યું કે ઇન્ડિયામાં કેવા ફેમિલી હોય છે, આખી ચેનલ ઉપર, અને આટલા 13 જણા એક ઘરમાં રહે. અને ધોળિયા લોકો હોય ને, અમેરિકન લોકો, યુરોપિયન લોકો, એ લોકોને તો પેલા માને જ નહીં, એમ કે આ ફેમિલીમાં 13 જણા રહે તો હોય જ નહીં, કે એ લોકો તો કોઈ રહેતા જ ન હોય ને, કલ્પનામાં ન હોય, બાપ દીકરો ન રહેતા હોય, મા દીકરો, કોઈ મોટા 70 વર્ષના થયા એટલે હોના રસ્તે હોવ, કોઈ કોઈને કઈ નાતો ન હોય. હવે એની જગ્યાએ 3 છોકરાની વહુ ને ઘરે 2 છોકરા, દીકરા દીકરીઓ, બધા આટલું બધું લંગર એક રસોડે જમે ને, બહુ નવાઈ લાગી. અને આખા અમેરિકાના ન્યૂઝ ઉપર એના સમાચાર આપ્યા. આપણે તો એવું કઈ નવું લાગે નહીં. પછી એનું બધું ઇન્ટરવ્યુ લીધું કે તમે અમેરિકા, કે અમે તો 25-40 વર્ષથી અમેરિકા રહીએ છીએ, તો કે તમારે આટલો ફેમિલી કેવી રીતે ભેગી રહેશે, અને આ બધાને મારામારી નથી થતી, કે અમારે તો આનંદ થાય છે. તો કે આનું કારણ શું, કે આ ઘર સભા, બધા 3 છોકરાની વહુ, એકાબીજીના દીકરા દીકરી હોય, કોઈને કોઈ અજાણ્યો હોય ખબર ન પડે કોની દીકરી કોનો છે ને કોનો છોકરો, એટલી આત્મીયતાથી બધા રહેશે, એટલા બધા. તો જો આવા તો સેંકડો કુટુંબો છે આપણે ત્યાં. આ બધો પ્રતાપ શેનો છે, એટલે ઘર સભાને તો કલ્પવૃક્ષ કહે છે, કે કલ્પવૃક્ષમાં જે તમે આમ કલ્પના કરો એ મળી જાય ને, એના કરતા પણ આ ઉત્તમ છે. તો ખાસ અત્યારે થોડું અઘરું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે કે ખટકો રાખો ને તો આ થાય. બાપાએ આશીર્વાદમાં વાત કરી હતી, ઘર સભા આમ આપણે કર્યું હોય તો સારું, કરવા જેવી ખરી, ઘણાને ફાયદો થયો, બધું આપણે હજારો કથાઓ છે. પણ થાય ક્યારે? નવરા હોય ને તોય ન થાય, હાવ ગપ્પા મારતો હોય ને તો થશે. પણ સ્વામી કહે છે ખટકો હોય તો થાય, તો એના માટે ખટકો રાખવો પડે. બીજું સ્વામી એવું કહે છે, બાપા બોલ્યા હતા કે મહિમા હોય ને તો થાય. ક્યારે થાય? જો પૈસાનું મહિમા, કે ઘર સભા ચાલુ કરે, મહિને 25 લાખ આપવાના, 25 લાખ બહુ કહેવાય, તો ખાલી 5 લાખ કે ને, 5 લાખ કે બહુ લાખ જ કરો ને આપણે, હાલો કે મહિને ₹1,00,000 હાલવાના, તમે ઘર સભા, બોલો કોઈને વાંધો આવે? બોલો હુતાવાની જાગી જાય, લાવો ફોર્મ ભરો આપણું, ભાઈ આપણે ઘર સભા કરીશું, તરત કલાક કરીશું, બાપા ભરવાનું ફોર્મ. ગમે તે હોય ને, કામકાજ લગ્ન બગન હોય તો આ ભાઈ મારે હમણાં ઇમરજન્સી જવું પડશે, બધું પડતું મૂકી દે. પોતાના ઘેર લગ્ન હોય ને તો બધા બેસી જાવ, ભાઈ હાલો હગાવા લાવે ને બેહાર દે, થોડી વાર બેસી જાવ, બધા હાલો વાત કરી દે, વાંચી લઈ થોડું. ખટકો રાખે એમ કે આપણને મહિમા, ₹1,00,000 મળતા હોય તો ઘર સભા દાડા 2 વખત કરીએ. તો બાપા શું કે છે કે મહિમા હોય તો, આજે ને મહંત બહુ સરસ વાત કરી, આજે ને મહિમાની ખાજ પડે છે. ખોટ શેની છે? આપણી આમ નબળાઈ શેની છે? મહિમાની. આપણે આમ વિકલાંગ થઈ ગયા અને આમ હા ભિખારી થઈ ગયા એવું નથી. ભગવાનની દેહથી રોટલા તો મળે જ છે, પણ મહિમા આપણે જોયેલા ભાઈને અમેરિકા મહિમા છે, મેં વાત કરી ને,
ત્યાં ઓલો ત્યાં કરે છે. તમે જુઓ તો એકલા ઘર સભા કરનારા છે. કોઈક જગ્યાએ એવું બને કે ઘરના કોઈ મેમ્બર હાજર ન હોય, એકલા કરે. એકલા એટલે પ્રમુખ સાહેબ બહુ સરસ વાત કરી હતી એકવાર. સ્વામી કહેલા તમે ઘરે બધા કંઈક લગ્નમાં ગયા હોય, બહાર ગયા હોય, કંઈક વ્યવહારિક ઘરમાં કોઈ ન હોય, તમે એકલા હો તો ભૂખ્યા રહો 4 દાડા સુધી. એક જણો હતો ને તે ભાખરી બનાવતો, તમે ગયા કેમ તેલ ડબલ નાખ્યું, ઘી નાખ્યું, કેમ એકલા હાટું છે ને સારું બનાવીએ કે આપણે એકનું જ છે ને, એકનું હોય તો ઘણી વખત માણસ શું કરે, સારું બનાવીને ખાય કે આ જાજી ગીરદી છે. તો છે ને આપણે ઘર સભામાં શું કે આ તો કોઈ છે ને, જવા તો મેલો ઊંચું. એકલા જેમ ખાઈ લઈએ છીએ કે નહીં આપણે, એકલા હોય તો માણસ તો ગમે તે ડબલા ડુબલી આગો પાછો ફંફોળીને ગમે તેમ પણ ખાઈ લેશે. બરાબર છે. અરે ગમે એવું કામ હોય ને, ઘણી વખત એમ થાય કે આ બધી સિઝન હોય, ખેતરના કામ હોય, વ્યવહારના હોય, કુટુંબ કબીલા આવે, આ બધું ક્યાં ટાઈમ કાઢવો સ્વામી? પણ આ જરૂરી છે. આપણે ગમે એવું ખેતરની સિઝન હોય, નોકર ધંધો વેપાર લગ્ન પાણી ગમે તે હોય તો ખાવાનો ટાઈમ કાઢવો પડે કે નહીં? અમારે પેલા આવવાનું હતું આ શિબિરમાં, પછી કીધું એટલે ડીઝલ કીધું રાતે ભરાય આવ્યું. કેમ ગમે એવી ઉતાવળ હોય કે ઉતાવળ સમય મોડું થઈ જાય, પણ ડીઝલ વચમાં ઉભું રહે એના કરતા ભરાઈ દેવું સારું પડે. શું કરે? ગમે એવી ઉતાવળ ને તડામાર હોય પણ પેટ્રોલ ખૂટી ગયું, આથી તમે સારંગપુર ગોંડલ જવા નીકળ્યા હો તો આપણે પેટ્રોલ ભરાવા ગાડી ઊભી રાખીએ તો એ ટાઈમનો બગાડશે કે જરૂરી છે? ટાઈમ બગડે છે એમાં? આમ બગડતો એવું લાગે પણ જરૂરી છે. એ નો ભરાવો તો હા મૂકી વશમાં ઉપર 10 ગણો ટાઈમ બગડે. બરાબર કે? ગમે એવું કામ હોય ને વ્યવહારનું ગમે એવી દોડધામ ને ધમાલ હોય તો દિવસમાં એક વાર મિનિમમ ખાવું જરૂરી છે કે નહીં? એ ટાઈમ બગડે એવું લાગે છે? ખાવાનો ટાઈમ બગડે, ચાલો 15 દી મેલો પડ નથી ખાવું, હમણાં સિઝન છે, ચાલે? ઉભા ઉભા 2 ફાકડા મારવા પડે હો, નકર શરીર ટકે. તો ઈ તમે 10 મિનિટ ખાવાનો ટાઈમ કાઢો ને તો 12 કલાક શરીર તમારું સારી રીતે ચાલે. એમ આપણે થોડોક ટાઈમ આપણા કાઢીએ ને. સંતો બહુ સરસ વાત કરે છે કે આમ દૂધપાક બનાવે ને, પછી દૂધપાકમાં પેલા ઠાકોરજીનો દૂધપાક બનાવે ને, પછી એમાં દૂધપાકમાં થોડુંક પેલું એલસી નાખે, થોડુંક કેસર નાખે. હવે કેટલું હોય? કંઈક બદામ નાખે, બહુ થોડું હોય. આમ તપેલું ભરીને દૂધપાક હોય તો આમ કઈ સાબડું ભરીને કેસર ન નાખે, એમાં કેટલું નાખે? આટલું નાખે. આમ ચપટી ભરીને એલસી વેલસી નાખે ને, એ આમ કેવી રીતે નાખે? થોડુંક નાખે ને, પણ એમાં આખું દૂધપાક તો તપેલું ભરીને હોય, અને એલસી હોય કે પેલું કેસર હોય થોડુંક હોય, પણ એની જે સુગંધ છે, એની મધુરપ છે, એની મીઠાશ છે, એ આખી છે ને ઓર બની જાય. એની મધુરપ છે ને એનો ટેસ્ટ આમ છે ને આખો જુદો બની જાય. એમાં આખા દિવસની વ્યવહારની પ્રવૃત્તિ ઘટ્ટમાળા કહે છે ને, મહારાજે વચનાવતમાં લખ્યું ને, આચાર્ય મહારાજે પ્રશ્ન પૂછ્યો કે આખો દિવસ અનેક પ્રવૃત્તિ કરી હોય, એના ઘડી 2 ઘડીમાં પાપ બળે કે નહીં? મહારાજ કે બળે. જો એકાગ્ર ચિત્ત થઈને ઘડી પણ જો ભગવાનમાં ચિત્ત પરોવે ને, થોડી વાર થોડુંક પણ, એમાં આપણે આખો દિવસ વ્યવહાર સંસારની અનેક પ્રવૃત્તિમાં વીંટળાયેલા હોઈએ, એમાં થોડોક જો સત્સંગ થાય, જેમ થોડુંક કેસર ઉમેરે, થોડી કેલ્સી ઉમેરે, તો આખો એની મધુરપ વધી જાય. તમારો સંસાર છે ને અમૃતમય બની જશે. તમારા ઘરની અંદર આનંદમય વાતાવરણ, અક્ષરધામની દિવ્ય અનુભૂતિ થશે. તમે જુઓ અનેક સ્વભાવોના સંઘર્ષ વચ્ચે, અને અત્યારે એટલા બધા આ કહે છે ને સંસાર સુખ દુઃખનો દરિયો, કેટલા પ્રશ્નો તમે જો, કૌટુંબિક, શારીરિક, સામાજિક, વ્યવહારિક, અનેક વિટમણા કેટલાક પ્રશ્નો તો તમારા હાથમાં નથી. તમે જો આ કુદરતી કોપ આવે, આ સરકારી વ્યવહારિક કેટલા તમે હાલ્યા છો તો કોક ફટકાડે, તમે શું કરો? આમાં ક્યાં તમારા હાથની વાત છે? બરાબર છે? આ બજારમાં માર્કેટમાં મંદી આવી જાય, તમે શું કરો? એક ભાઈ મને કે મારા બધા પૈસા કાગળિયા થઈ ગયા. મેં કીધું શું છું? કે શેર મારો ક્યાં દિવાળું થઈ ગયું. કે હવે તમારા હાથની વાત છે શેરના બજારના ભાવ સાચવી રાખવા. એક ભાઈ મારી ઓફિસમાં આવીને રડતો કે સ્વામી મરી ગયો. મેં કીધું શું છું બાપા? કોઈ માર્યો કે ના? એમનો વગર મારે મરી ગયો. તો કીધું માર્યો ધબેડ્યો કે ના? ધબેડે તો સારું, એમને વગર ધબેડે ભારે પડી ગયું. કેમ કે બેંક ચરોતર બેંકમાં પૈસા મૂક્યા હતા, બેંક ઉડી ગઈ. કે કોક ધબેડે તો બતાડાય કે મને જો આને ધબેડ્યો. આ તો મેં પાય ભેગી કરેલી 2 રૂપિયા, અને બધું મારી જિંદગીનું ગયું. એટલે મારે શું કેવું છે, આવા બધા દુઃખ આવે, કંઈક એક્સિડન્ટ થાય, કંઈક દીકરો ધામમાં જાય, કંઈક તમે જો દીકરી પાછી આવે, કેટલા પ્રશ્નો. હવે બધાની વચ્ચે હમણાં વાત કરી ડોક્ટર સાહેબ, ડોક્ટરો મોટા મોટા બુદ્ધિશાળી અને મોટા મોટા સત્તાધીશ, અરે નોબેલ પ્રાઇઝ વિજેતાએ આપઘાતો કર્યા છે.
હવે આ ઘર સભા તમે કરો ને એમાંથી જ્ઞાન થાય. આ બધા જીવન ચરિત્રના પ્રસંગો વાંચો, સમજણ આવે. ટૂંકમાં સમજણ અને જ્ઞાન એક એવી માસ્ટર કી છે કે તમારા જીવનમાં બેલેન્સ રહે. બાપા તમે જો કેટલાય પ્રસંગોની અંદર કેટલી સુખ દુઃખની ઘટમાળાઓ એમના જીવનમાં આવી છે, માન અપમાનના પ્રસંગો. સ્વામીના જીવનમાં એક સરખી સ્થિરતા. કેમ કે એના જ્ઞાન છે, સમજણ છે. એ વખતે આપણે અત્યારે આ સત્સંગ ઘર સભા બધું કરીએ ને તો આમ નોર્મલ જેવું લાગે, પણ જયારે ટાણું આવે ને ત્યારે આપણને કામમાં આવી જાય. કાંઈક આવી આપત્તિ આવે, કંઈક દીકરો ધામમાં જાય, ધંધો બેહી જાય, તબિયત બગડે, કંઈક અપમાન થાય, કાંઈક ને કંઈક પ્રસંગો બન્યા જ કરવાના. એ વખતે આપણે આ બધું અત્યારથી લેશન કર્યું હોય તો આપણે સમજણ મળે કે છે જેવી ભગવાનની ઈચ્છા, ભગવાનની મરજી. ભગવાન કરતા હરતા કરે છે અને જે ભગવાન કરશે એ સારું કરશે. તો આપણા ઘરમાં સુખ શાંતિનો ઉપાય હોય તો કયું છે? ઘર સભા. સંસ્કારી સંતાનો બનાવે. તમારો પરિવાર સુખી તમારે જોવું હોય. આજે કેટલા પ્રશ્નો છે. એટલે આપણો પરિવાર સુખી જોવો હોય, સંસ્કારી જોવો હોય, ભવિષ્યમાં તમારે શાંતિથી પાછલી જિંદગી ગાળવી હોય તો એના માટે પણ ઘર સભા જરૂરી છે.